નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે મકાઈનું થ્રેસર જોવાના છીએ જે કૃષિ દર્શન કંપનીનું છે। તો તમને લાસ્ટમાં રિઝલ્ટ પણ બતાવું। રિઝલ્ટ એકદમ ચોખ્ખું અને સાફ છે। થ્રેસર થોડું જૂનું છે પરંતુ એનું રિઝલ્ટ એકદમ જોરદાર છે। તમે ઓર પણ તમારા હિસાબે કરી શકો છો, ગમે તેવો ઓર તમે કરો। થ્રેસર જરા પણ દબાતું નથી કે કોઈ પણ પ્રકારનો લોડ લેતું નથી। જો ડોડાની વાત કરીએ તો ડોડાની સાઇઝ પણ ઘણી મોટી છે। નીચે જો આ વેસ્ટ નીકળે છે જેમાંથી મકાઈ અલગ થઈ જાય છે। આની સિસ્ટમ આગળ જે વેસ્ટ હોય એ આગળ નીકળે છે। આરપીએમની વાત કરીએ તો આરપીએમ દોસ્તો 1000 આરપીએમ પર ચાલે છે। આ ડોડા નાખવાનું કામ ચાલુ છે। આ રીતે થેલીઓ ભરીને જ અંદર ડોડાનો ઓર કરે છે અને એકદમ સરળતાપૂર્વક આ ભૂસું પણ જુઓ તમે, એકદમ બારીક ભૂસું કરે છે। અને એકદમ આસાનીથી અને ચોખ્ખી મકાઈ કાઢે છે। આ નીચે એનો વેસ્ટ, ભૂસાનું ભૂંગળું જે હોય છે સાઈડમાં આપેલું હોય છે આને। જો આ એની રિઝલ્ટની વાત કરીએ તો એકદમ સાફ અને ચોખ્ખું જ રિઝલ્ટ આવે છે। હજુ આ પ્રકારના દાણા છે, એકદમ સાફ। તમે આને ડાયરેક્ટ માર્કેટમાં વેચી શકો છો અને કોઈ પણ પ્રકારની તમારે ધાર દેવાની જરૂર પડશે નહીં। તો આમાં આ રીતની પાછળ અનાજ પડવાની આ રીતની સિસ્ટમ હોય છે। હા, એનું પાછળનું બેક વ્હીલ આપેલું છે, લોડ વ્હીલ। હા, એનો ઓર તમે જુઓ, આ પ્રકારે તમે ઓર કરી શકો છો અને એકદમ આસાનીથી મકાઈ તમે કાઢી શકો છો। આમાં પણ ઓટો ફીડર સિસ્ટમ જ છે। જો ડોડાના સાઇઝની વાત કરીએ તો ડોડા પણ જુઓ આ રીતના હેવી જ છે અને થોડો પ્રમાણમાં ભેજ પણ છે, પરંતુ એકદમ આસાનીથી અને સરળતાપૂર્વક કાઢી નાખે છે। તો મોટા થ્રેશરની આ ખાસિયત હોય છે કે ગમે તેવા પ્રકારની મકાઈ હોય તમે આસાનીથી કાઢી શકો છો અને ગમે તેવો ઓર કરો પણ થ્રેશર કોઈ પણ પ્રકારે દબાતું નથી। કારણ કે આના લોડ વ્હીલની વાત કરીએ તો લોડ વ્હીલ બહુ જ પ્રકારના હેવી હોય છે।